लेकिन एक सेकंड શું તું જ્યારે ને ત્યારે હમ આપ ક્યાં કોણ જોતી હોય છે? અરે આ તો મસ્ત ફેમિલી મૂવી છે, મને તો બહુ જ ગમી. ફેમિલી મૂવી જો હું તને કહું આ મૂવીમાં કેવા એકથી એક બધા ઠરકી લાઈન મારું લુખ્ખા ભરાય. જો સાંભળ, સૌથી પહેલાં તો અનુપમ ખેર, બરાબર. હવે જેવું સગું નક્કી થાય કે પેલો ઢંઢરો પીઠ છે બધાનો, એ આ લોકોના કોલેજના દિવસો મારે બૈરી ગમતી જોવા જેવો બધા જો. એટલે કયો હસબન્ડ પોતાની બૈરીનું આવી રીતના બહાર પાડશે ભાઈ? કોણ આવી રીતના બહાર પાડશે? મને ખબર નહીં પડતી. એના આ વસ્તુ આવું કરીને એને શું મજા શું આવે છે અનુપમ ખેરને. અને આ સગાઈમાં પેલા આલોકનાથની અસલામ ઠરક બહાર આવે, સમજી તું. અને એરો એ પછી એની વેવાણા પેલી કોણ રીમા લાગુને લાઈન મારવાનું ચાલુ કરે છે કે તમે જોતા રહ્યા આ જમારે દિલ મેં. એટલે આ શું કરી રહ્યો છો બધા ફેમિલી ફંક્શનમાં છો તમે? આવી રીતના ખુલ્લે આમ લાઈનો મારવાનું ચાલુ કરે. એને કેવું કે લાઈને ભાઈ આ તો સગાન સગું છે, હું આ મારા જોડે એક્સ્ટ્રા મેરિટલ અફેર કરી દે તો મારે તો આવા જવામાં એને ઘરે આવા જવામાં બહાર નહીં આવે, વાંધો નહીં આવે. એટલે એરો એના ખુલ્લે આમ બધે લાઈન મારવાનું ચાલુ કરી દે છે. પણ પેલી એના પછી ગીતમાં કહે છે કે ભાઈ તમે સમજી છો, હું સમજણ છું, આપણાથી આ અફેર ના થાય. ત્યારે જઈને પેલા ઠરકમાં એની ઠરકમાં થોડી શાંતિ પડે છે અને એ પછી જઈને એના લાઈન મારવાનું બંધ કરે છે. હે અરે હાસ તો. અને પછી આ સલમાન ખાન બીજો જેવી પેલી માધુરી દીક્ષિતને જોવે છે એવો સીધો એના લાઈન મારવાનું ચાલુ પડી જાય છે. બરાબર. અલ્યા ભાઈ થોડી વાતચીત કર, થોડી જાન પહેચાન વધાર, પછી લાઈન મારવાનું. તું તો જોઈ એવી સીધી લાઈન મારવાનું ચાલુ કરી દીધી તે, બરાબર. અને પછી આ સગાઈ વખતે હા જીતે દે પેશેલી, જીતે દે પેશેલી એમ કરતાં કરતાં બંને મારા બેડરૂમમાં પહોંચી જાય. મતલબ અરે તમને આખા ઘરમાં બીજે કંઈ જગ્યા ના મળી, બેડરૂમ જ મળ્યો. અને પછી બેડ પર પડે છે અને બેડ તૂટી જાય છે, બરાબર. અને પેલી માધુરી દીક્ષિત બિચારી ગભરાઈ જાય, એટલે અમારા ઘરમાં લગ્ન છે, આટલા બધા ગેસ છે, કોઈ આવી ના જાય. પણ જો પેલો હરામખાર ઊભું થવાનું, સલમાન ખાન પેલો ઊભો થવાનું નામ લે તો જો ધીરે 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 ઊભું થશે. આમ શું કરે છે લે ભાઈ, તું જલ્દી ઊભો થા ને જા અહીંયાથી. આટલો વિચિત્ર માણસ છે. મતલબ આ સીનની પિક્ચરમાં કોઈ જરૂરત જ નથી. આ સીન વગર બી એ લોકો એ બંને વચ્ચે પ્રેમ થઈ શકતો હતો. શિખર આ સીન શું કરવા મૂક્યો છે? અને પછી જતી વખતે મારાથી ભૂલ થઈને મને માફ કરી દેજો. એટલે તને આટલી બધી ખબર પડે છે તો આ ખુલ્લેઆમ લાઈન મારે ત્યારે નહીં ખબર પડતી? લુખ્ખા હારા એ બી આવો બધા. અને પછી એની ભાભીનું શ્રીમંત હોય છે એ વખતે પેલી માધુરી દીક્ષિતના બમ ઉપર પેલો ફૂલ મારે છે અને બીજા બધા લોકો હે આ જો કેવું મસ્ત ફૂલ માર્યું. એટલે આ યાર તમને લોકોને શરમ આવે છે? તમને આવી રીતના કોઈ આપણા શ્રીમંતમાં કોઈ છોકરો આવી રીતના કોઈ છોકરીનું બમ પર ફૂલ મારે છે એટલે ઝઘડો થઈ જશે, આઈ બનશે એનું. પણ આ પબ્લિક વિચિત્ર ને પેલો વિચિત્ર, મારો એક નંબરનો લાઈન મારું. એટલે એ બી લુખ્ખો જ બતાવે છે આ પિક્ચરમાં. એ સલમાન બી આવો બતાવ્યો છે આમાં. અરે હાસ તો. પણ હજુ ઊભી રહે ભાઈ, હવે વારો આવે છે આ બધામાં મોટો ઠરકી. કોણ? પેલો મોનીશ બેલ, બરાબર. હવે સમજ તું, જ્યારે પેલા ફંક્શનમાં બધા એમના ઘરે આવે છે ત્યારે એના મનમાં શું ચાલી રહ્યું, શું લડ્ડુ ફૂટી રહ્યું, ત્યારે જ બધાને કહી દે છે કે ભાઈ સાલી હોતી આધી ઘરવાલી. બધાને ત્યારે જ કહી દે છે પણ કોઈને ખબર નહીં પડતી. પેલી માધુરી દીક્ષિત નહીં શું કે આ તો શાયરી કરી છે, કંઈ છે નહીં. પણ પેલાની પછી એની વાઈફ એક્સપાયર થઈ જાય, બરાબર. હવે વાઈફ એક્સપાયર થાય અને ઘરમાં હજુ કોઈએ સફેદ કપડાં પહેરવાનું બંધ નહીં કર્યું. પણ આ કોઈ એમના સગાવાલામાં કોઈ રેન્ડમ માણસ કહી દે છે કે ભાઈ તમે એમ કરો નિશા જોડે લગ્ન કરી લો. તો કોઈ સામાન્ય માણસ હશે તો શું વિચારશે કે યાર હજુ હમણાં વાઈફ એક્સપાયર થઈ છે, આ નાનું છોકરું છે આટલું નાનું, બરાબર. થોડું મગજ શાંત કરું, થોડું સ્ટેબલ થવું, છોકરા પર ધ્યાન આપવું. પણ ના, આ ભાઈ શું કહે છે, તમે નિશાન પૂછી જુઓ. મતલબ મારે તો કરવા છે, તમે નિશાન પૂછી નિશાન કરવા આવે તો હું તો અબિયાલ ઘોડી ચડી જાઉં એમ. આ ભાઈ આટલો મોટો ઠરકી છે એમ. પણ છેલ્લે શું થાય છે, છેલ્લે બીજા પેલું કૂતરું છે એના પ્લાનિંગ પર બધો કચરો ફેરવી દે છે. નહીં તો આને તો ઘોડી ચડવાનું તો આને તો નિશા જોડે લગ્ન કરવાના જ હતા. આને તો સુઈ પ્લાનિંગ કરી નાખ્યા છે નિશા જોડે લગ્ન કરવાના, સમજી. આ બી આવો એક નંબરનો ઠરકી બતાવે છે આ પિક્ચરમાં, સમજી. એટલે હા લ્યા આ મૂવી બહુ ખરાબ છે. હવેથી હું આ મૂવી કદી જોઈએ જ નહીં.